છેલ્લો પાઠ છે. આપણે સમજવાની શરૂઆત કરશું. તમે બધા લોકો ખરીદી કરવા માટે, તમારે નાની મોટી સ્ટેશનરીની વસ્તુઓ લેવા માટે તમે બજારમાં જતા હશો. સ્ટેશનરીની દુકાનેથી તમે પેન, નોટબુક, પુસ્તકો એની ખરીદી કરવા માટે દુકાને જાઓ છો ને. તમારા નજીકની દુકાનમાં જતા હશો. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ બધી ચીજ વસ્તુ ખરીદનાર કોણ હશે? તો ચાલો આપણે બજારમાં આ બધી વસ્તુઓ કઈ જગ્યાએથી ક્યારે પહોંચે છે અને જ્યાં ભેગા થતા હોય એવું સ્થળ છે બજાર. જ્યાં બજારની અંદર અનેક ચીજ વસ્તુ વેચાતી હોય, જેમ કે શાકભાજી હોય, ફળ હોય, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, પેન, બૂટ મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ, આ બધી વસ્તુ તો કે આપણે જીવનની રોજબરોજની જે વપરાશની વસ્તુઓ છે એનું લિસ્ટ ઘણું મોટું છે. અને આ બધી વસ્તુઓ આપણે બજારમાંથી ખકારો હોય છે. જે અલગ અલગ ચીજ વસ્તુ ખરીદી કરવા માટે અલગ અલગ જે આજુબાજુની જે બજાર હોય એને મહોલ્લા બજાર કહેવામાં આવે છે. બરાબર. એ પછી સાપ્તાહિક બજાર, દર અઠવાડિયાના નક્કી કરેલા દિવસે જે બજાર ભરાતી હોય એને સાપ્તાહિક બજાર કહેવાય કે ગુજરી બજાર કહેવાય છે. મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સો હોય, મોટા મોલ હોય, ઘણી બધી વસ્તુઓ મળી જતી હોય છે. આ ઉપરાંત નિયંત્રિત બજાર એટલે માર્કેટિંગ યાર્ડ અને ઓનલાઈન બજાર, આ બજારના પ્રકારો છે. હવે સૌથી પહેલું છે મહોલ્લાની જે બજાર હોય છે એમાં ચીજ વસ્તુઓ છે ગ્રાહકને દેખાય એ રીતે ગોઠવેલી હોય છે. આપણે રોજિંદા એ આપણી આજુબાજુની નજીકની દુકાનમાંથી જ ખરીદીએ છીએ. જેમ કે ડેરીમાંથી દૂધ લઈએ, છાશ લઈએ, કરિયાણાની દુકાનમાંથી તેલ મસાલા લઈએ અને ઘર વપરાશની બીજી વસ્તુઓ લઈએ. નજીકની જે સ્ટેશનરીની દુકાન હોય ત્યાંથી આપણે પેન, પેન્સિલ, જે રસ્તાની આજુબાજુ એ નાની મોટી દુકાનો આવેલી હોય એમાં રેકડીઓની અંદર ફળ છે, શાકભાજી છે એ વેચવા માટે દુકાનોની બદલે આવનારા લોકો છે એ પણ નીકળતા હોય છે, તો ખરીદતા હોય છે. ફળ છે, શાકભાજી છે, વાર તહેવારે રમકડા છે, પતંગ છે, પિચકારી છે, આ બધી વસ્તુઓ વેચવા એ લોકો નીકળતા હોય છે. ફેરી કરીને રંગોળીના કલરો છે, દિવાળીના દીવા છે, આ બધું વેચવા માટે એ લોકો નીકળતા હોય છે અને લેતા હોય છે. હવે એમનો ફાયદો શું હોય છે? તો કે આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં હોય છે. એટલે આપણને જ્યારે અને આપણને દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે આપણે વધારે પડતો બજારમાં જવું હોય તો આપણા ઘરથી બજાર દૂર હોય તો કલાક દોઢ કલાકનો સમય કાઢવો પડે. અને નજીકની દુકાન હોય તો એ દુકાનેથી આપણે તરત જ 10-15 મિનિટે નિયમિત રીતે જે આપણે એની પાસેથી વસ્તુઓ લેતા હોય તો નજીકનો જે કરિયાણાવાળો દુકાનદાર હોય એ ઉધારથી પણ માલનું વેચાણ કરતો હોય કે ભાઈ આખા મહિનાના પૈસા એક સાથે આપતા હોય, અથવા તો પૈસા તમારી પાસે ત્યારે ન હોય તો કે થોડાક દિવસ રહીને આપી દેશો તો પણ ચલાવતા હોય છે. એટલે એ દુકાનોનો ફાયદો એ છે બજારની અંદર આપણને એટલા જાણીતા હોતા નથી કે કોઈ ઉધાર રાખતા હોય. એટલે ઘણા બધાનું ખાતા ચાલતા હોય કે છે એ જોતી હોય વસ્તુ લઈ આવે. રોજની વસ્તુઓ તો ખરીદી કરીએ, ઘણી બધી વસ્તુ તેના વિશે જોઈએ. ચલો હવે બીજી બજારનો પ્રકાર છે ગુજરી કે સાપ્તાહિક બજાર. સાપ્તાહિક બજાર એ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એટલે કે સાપ્તાહિક બજાર એને કહેવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં એને હાટના નામે પણ ઓળખવામાં આવે છે. દર અઠવાડિયે લગભગ શનિવારે કે બુધવારે કે જે બજાર ભરાતી હોય એને શનિવારી બજાર કે બુધવારી બજાર એ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શું હોય છે તો કે બધા વેપારીઓ છે એ પોતે પોતપોતાની વસ્તુઓ, ચીજ વસ્તુઓ લાવે છે અને વેચાણ સાંજ સુધીમાં પોતે બનાવે. દુકાનની જેમ પોતે રેકડીઓ કે પોતાના ખાટલા ઉપર કે સામાન રાખી અને સાંજ સુધી વેચે છે. સાંજે છે એ પાછી પોતાની દુકાન છે એ સંકેલીને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ બીજા સાપ્તાહિક બજાર ભરાતી હોય ત્યાં દુકાન લગાવે છે. આખા દેશની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર આવી સાપ્તાહિક બજાર છે એ ભરાતી હોય છે અને એમાં ઘણા બધા લોકોને રોજબરોજની ચીજ વસ્તુ છે એ ખરીદી કરવા માટે આવતા હોય છે. અને એક જ જગ્યાએથી ચીજ વસ્તુઓ ઘણી બધી ખરીદી કરી શકે અને પ્રમાણમાં ઘણું બધું એને કિંમતમાં પણ ઘણી વખતે ઘણો બધો ફાયદો થતો હોય છે. આ રોજબરોજની જે વસ્તુઓ વેચાતી હોય છે એમાં સાપ્તાહિક બજાર છે એ પણ ઘણું બધું લોકોને ખરીદવા માટેનું પસંદગીનું સ્થળ આજે બની ગયું છે.
એના ફાયદા જોઈએ તો કે જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ હોય છે એ એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ હોય, નાના નાના કારીગરો હોય, એને ઘણા બધાને રોજગાર મળી જાય છે. બીજું કે આમાં વેપારીએ દુકાનનું ભાડું નથી ખર્ચવાનું હોતું, વીજળી નથી ભરવાની હોતી, વીજળીનો ખર્ચ નથી થતો, વેરો નથી ભરવાનો હોતો, કર્મચારીને પગાર નથી આપવાનો હોતો. આ બધોય ખર્ચ નથી થતો એટલે સાપ્તાહિક બજારની અંદર કે ગુજરી બજારની અંદર વસ્તુ છે એ સસ્તા ભાવે ચીજ વસ્તુ મળી રહેતી હોય છે. અને એટલે લોકો છે એ ઘણા બધા લોકો પોતાની પસંદગીની વસ્તુઓ અને પોતાના બજેટમાં આવે એટલે સાપ્તાહિક બજારની અંદર પોતે જતા હોય છે ખરીદી કરવા માટે. હવે ત્રીજો બજારનો પ્રકાર આવે છે શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ. આપણે શહેરની અંદર રહીએ છીએ તો મોલ વિશે તમે બધા જાણો જ છો. આપણી આજુબાજુમાં ઘણી બધી દુકાનો હોય, સાપ્તાહિક બજારો ભરાતી હોય. પણ મોટા શહેરોની અંદર અને બીજા બધા બજારો હોય છે, પણ એક જ બિલ્ડિંગની અંદર એક જ સાથે અલગ અલગ પ્રકારની ઘણી બધી દુકાનો આવેલી હોય જેને શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ કહેવામાં આવે છે. મોટા શહેરોની અંદર બહુમાળી ઇમારતો હોય જેમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ ચીજ વસ્તુઓ કે અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે જેને મોલ કહેવામાં આવે છે. જેમાં નાની મોટી કંપનીના બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની ઘણી બધી વસ્તુઓ આપણને મળી જતી હોય છે. મોટી કંપની છે એ પોતાની જાહેર ખબરો દ્વારા ખૂબ ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરી આ બ્રાન્ડેડ વસ્તુઓના ભાવ છે એ ખૂબ ઊંચા લે છે. એટલે આવા મોટા શોરૂમની અંદર વેચાતી જે વસ્તુ હોય છે એની કિંમતો પણ ઘણી બધી વખતે ઘણી વધારે હોઈ શકે છે. જે સામાન્ય વ્યક્તિ છે એ આવી વસ્તુ ખરીદી શકતા નથી. અમુક વર્ગ માટે જ તે વસ્તુઓ છે એ ખરીદવી શક્ય બનતી હોય છે. પણ ઘણી બધી વખતે મોલની અંદર જ્યારે કોઈ તહેવાર આવે ત્યારે એમાં સેલ હોય છે, ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેનો લાભ છે એ સામાન્ય દરેક વર્ગના લોકો છે એ રાખી શકે છે, લઈ શકે છે અને પોતે ખરીદી કરી શકતા હોય છે. તો આ શોપિંગ મોલ છે એના ફાયદા શું છે તો કે ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો છે એને સજાવવામાં આવે છે અને વિવિધ બ્રાન્ડની વસ્તુઓ છે એક સાથે વેચાતી હોય છે જેથી ગ્રાહકને પસંદગીની ઘણી બધી તક રહે છે. બીજું કે મોલની અંદર વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશન હોય છે એટલે ગ્રાહક પૂરતો સમય આપી અને ઘણી બધી વખતે એમાં ઘણી વિશેષ છૂટ મળતી હોય છે એટલે ખરીદી કરી શકે એવી પોસિબિલિટી ઘણી બધી ગ્રાહક માટે હોય છે. ગ્રાહકને જે છાપેલી કિંમત હોય છે વસ્તુની એના ઉપર ઘણું બધું વિશેષ વળતર મળતું હોય છે. તમારે આપણે જ જોઈએ તો ડીમાર્ટની અંદર તમે કોઈ વસ્તુ ખરીદી કરવા જાઓ તો જે MRP હોય એમાં ઘણું બધું ડિસ્કાઉન્ટ મળતું હોય તો એક ઉપર એક ફ્રીની ઓફર હોય. ઘણી બધી વખતે કપડાઓમાં પણ બાય 1 ગેટ 1 ફ્રી હોય, બાય 2 ગેટ 1 ફ્રી હોય. તો ઘણી બધી વસ્તુઓ છે એ ખરીદી કરવામાં સરળતા રહેતી હોય છે. ગ્રાહક છે એ કાઉન્ટર ઉપર રોકડા, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી પણ ચૂકવણું કરી શકે એવી વ્યવસ્થા હોય છે. એટલે આપણે જે પણ વસ્તુઓ ખરીદી કરવી હોય એના માટે આપણને નજીકનો મોલ છે એની પણ ઘણી બધી સગવડતાઓ આપણને મળતી હોય છે અને ખરીદી માટે આપણને ઘણા બધા ઓપ્શન, ઘણી બધી આપણને પસંદગીનો રસ્તો પણ આપણને પસંદગીની ઘણી બધી વસ્તુઓ જેમ કે કોઈ એક જ વસ્તુ આપણે ખરીદવી હોય પણ એમાં ઘણી બધી અલગ અલગ કંપનીઓના વસ્તુ હોવાના કારણે આપણને પસંદગી કરવામાં પણ ઘણી બધી અનુકૂળતા રહે છે. તેના પછીનો બજારનો પ્રકાર છે નિયંત્રિત બજાર, માર્કેટિંગ યાર્ડ. હવે માર્કેટિંગ યાર્ડ છે એની વાત કરીએ તો કૃષિ લોકો છે, ખેડૂત લોકો છે એ પોતાનું ઉત્પાદન છે એ બજારમાં વેચવા માટે જે આવે છે તેને માર્કેટિંગ યાર્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. કૃષિની સારી સફળતા છે એમાં સારું ઉત્પાદન મેળવવા માટે સારી બજારની વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. એટલે આઝાદી જ્યારે મળી ત્યારે આઝાદીના તબક્કાની અંદર ખેતનું ઉત્પાદન જે થતું હતું એની વેચાણ માટેની ચોક્કસ વ્યવસ્થા નહોતી એટલે ખેડૂતોનું શોષણ થતું હતું. એને રોકવા માટે સરકારે માર્કેટિંગ યાર્ડ કે નિયંત્રિત બજાર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરી. ખેડૂતો એમાં પાકમાં વેચાણ કરી અને પોતે ગેરરીતિનો ભોગ છે એ ન બને અને એણે જે ખેત પેદાશો ઉત્પન્ન કરીને પોતે બજાર સુધી લાવ્યા હોય એનો પૂરતો અને વ્યાજબી ભાવ મળે
એના માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે એ કામકાજ કરતી હોય છે અને ખેડૂતો છે એ પોતાનો માલ છે એ યાર્ડમાં વેચી અને આર્થિક રીતે ઘણા બધા સમૃદ્ધ બને એના માટે ગુજરાતના જુદા જુદા તાલુકા મથકો ઉપર પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સ્થાપના કરી છે અને યાર્ડો બનાવેલા છે, જેની અંદર જે ખેડૂતો છે એ માલ પોતાનો લઈ આવે છે અને જાહેર હરાજીથી એનું વેચાણ કરવામાં આવે છે. એટલે ખેડૂતને પોતાની હરાજીની અંદર સૌથી વધારે જે કિંમત આપતું હોય એને પોતે માલ બેઝીઝક વેચી શકે છે. એટલે વેપારીનું જે નૈતિક ધોરણ છે એ જળવાઈ જાય છે, ભાવ નિર્ધારમાં પારદર્શિકતા જળવાય છે. ખેડૂતો છે એ એના ખેત ઉત્પાદનના સૌથી સારામાં સારા કિંમત છે એ મેળવી શકે છે. વેપારી છે એ ચોખ્ખો માલ હોય, સારો માલ હોય તો એક જગ્યાએથી પૂરતા પ્રમાણમાં પોતાને વેપારીને પણ માલ મળી રહે છે અને ચોખ્ખો અને સારો માલ હોય તો ખેડૂતને પણ કિંમત એની સારી એવી મળે છે. જુદી જુદી સેવાઓમાં જેમ કે બેન્કિંગમાં ધિરાણ છે, વીમો છે, ગોદામ છે, આ બધી સુવિધા છે એ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે એ તૈયાર હોય છે એના માટેની. એટલે લોકોને કે ખેડૂતોને માલ સામાનમાં મુશ્કેલી પડતી નથી. રેડિયો, ટીવી, વર્તમાનપત્ર અને ઓનલાઈન મોબાઈલમાં ફોન ઉપર ઓનલાઈન મોબાઈલ ઉપરથી પણ ખેડૂત લોકો છે એ ખેત બજારના દૈનિક ભાવ છે એના બજાર ભાવ જાણી શકે છે અને એના દ્વારા એ પોતે પોતાનો માલ છે એ સારી કિંમત મળે ત્યારે વેચવા પોતે આવી શકે છે. ખેડૂતને કદાચ એવું બને કે માલ વેચવા માટે આવ્યા હોય અને માલ આખા દિવસમાં એનો વેચાણું નહીં તો માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને રાત્રિ રોકાણ કરવાની અને નિવાસ માટેની સુવિધા પણ એને આપવામાં આવી હોય છે. આ ઉપરાંત એનો પાક જે છે એને સંગ્રહ કરવા માટે ગોડાઉનની ને એની બધી સુવિધાઓ અને સગવડતાઓ મળતી હોય છે. વેપારીઓ સીધા ખેડૂત પાસેથી ખરીદી કરે છે એટલે એમને પણ નફો મળે છે, ખેડૂતને સારા ભાવ મળે છે અને ગ્રાહકને પણ પ્રમાણમાં સસ્તી કિંમતની અંદર અથવા તો વ્યાજબી કિંમતની અંદર રોજિંદા જીવનની વસ્તુઓ છે એ મળી રહેતી હોય છે. વેપારી દ્વારા પોતે એકસાથે ઘણો બધા જથ્થામાં માલ છે એ ખરીદે છે એટલે પ્રમાણમાં એને પણ સસ્તો પડે છે એટલે એ પોતાનો નફો કાઢી અને ગ્રાહકોને પણ એ વસ્તુ પ્રમાણમાં સસ્તા ભાવમાં અથવા તો વ્યાજબી કિંમતની અંદર પોતે વેચી શકે છે. તો આ રીતે બજારો છે એની આપણે વાત કરીએ તો મોહલ્લાની બજાર છે કે સાપ્તાહિક બજાર છે કે ઓનલાઈન જેને આપણે કહીએ મોલની અંદર શોપિંગ કરીએ છીએ એવી જ રીતે હવે ઓનલાઈન શોપિંગ છે એ પણ એટલું બધું પ્રખ્યાત થઈ ગયું છે અને લોકોનું પસંદગીનું સાધન બની ગયું છે. તો ચાલો હવે આપણે ઓનલાઈન શોપિંગ વિશે સમજીએ. હવે ઓનલાઈન શોપિંગનું પ્રમાણ છે એ આજકાલ ઘણું વધી ગયું છે. બજારમાં ગયા વિના જ આપણા કોમ્પ્યુટરમાંથી કે મોબાઈલ ફોનમાંથી કે ટીવી પર ડિજિટલ પેમેન્ટ કરીને આપણે સીધી ખરીદી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપની છે એ ગ્રાહકને સીધું જ વેચાણ કરે છે અને એના માટે થઈ ગ્રાહકોને આકર્ષવા માટે થઈને એ પોતે વધારે વળતર આપતી હોય છે. બજાર કરતાં આપણને સસ્તા દરે વસ્તુઓ છે એ વેચી શકે છે. સીધું ફેક્ટરીથી અથવા તો જે કંપની હોય છે એ જ વેચાણ કરે છે. એટલે મોબાઈલ છે, ટીવી છે, એવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો છે, આ ઉપરાંત કપડાઓ છે, ઘણી બધી વસ્તુઓ આજે એક પણ વસ્તુ એવી નથી કે જે તમે ઓનલાઈન ખરીદી નથી શકતા. દવાઓ છે, બધી વસ્તુઓ છે એ ગ્રાહકના ઘર સુધી પહોંચી જાય છે. એના માટે તમારે ક્યાંય ધક્કો ખાવાની કે જવાની જરૂર પડતી નથી. તમે તમારા એકાઉન્ટમાંથી પે કરી દો, પૈસા છે એ ભરી દો અને તમારી પસંદ કરેલી વસ્તુઓ છે એ પહોંચી જાય છે. જો તમને વસ્તુ પસંદ ના આવે તો અઠવાડિયાની અંદર ફરીથી બદલાવાની કે તમારો ઓર્ડર કેન્સલ કરવાની કે તમને પૂરી પરવાનગી આપવામાં આવી છે. સીધે સીધી ઘર સુધી એ વસ્તુ પહોંચી જાય છે. એનો ઉપયોગ આજના સમયની અંદર ઘણા બધા લોકો કરી રહ્યા. શું કામ? તો કે આજે બંને માણસો છે એ બે જણા છે પતિ પત્ની જો એ પોતે નોકરી કરતા હોય તો બેમાંથી એક પણને ખરીદી કરવા જવાનો કે સમય હોતો નથી તો બજારમાં 10 જગ્યાએ જોવી ને કરવી એના કરતાં એ પોતે ઓનલાઈન શોપિંગ છે એ કરવાનું આજે વધારે પસંદ કરી રહ્યો છે કે જેથી કરીને ક્યાંય બજારમાં કે ધક્કા ખાવાની, ઘરમાં બેસીને પોતાની પસંદગીની વસ્તુ છે એ પોતાના હાથમાં આવી જાય છે. એટલે ઓનલાઈન ખરીદી છે એ
કરવા માટે પોતે તૈયાર થઈ ગયા. પણ ઓનલાઈન શોપિંગ છે એમાં પણ છેતરપિંડી થવાનો ઘણો બધો ભય રહે છે, એટલે એમાં ઘણી બધી સાવચેતી રાખવી પડે છે. ગ્રાહકે પોતે પોતાની રીતે વ્યવસ્થિત રીતે પસંદ કરી અને વસ્તુ છે એ ખરીદવી જોઈએ, એટલે છેતરપિંડી થવાની શક્યતા ઓછી રહે. હવે આપણે આજુબાજુની જે બજારો વિશેનો અભ્યાસ કર્યો, તમને બધાને થતું હશે કે આ દુકાનદારો દુકાનો માટે માલ સામાન ક્યાંથી ખરીદતા હશે, ચીજ વસ્તુનું ઉત્પાદન છે એ કયા કારખાનામાં, ગૃહ ઉદ્યોગમાં ક્યાં થતું હશે, ઘરો અને ખેતરોમાં થતું હશે કે સીધા કારખાનામાંથી ખેતરમાં આવતું હશે. આપણે જુદી જુદી જગ્યાએથી ખરીદી કરીએ છીએ ત્યારે આપણને એ વસ્તુઓ છે એ પૂરી ગુણવત્તાવાળી અને આપણને સારી મળી છે, એના માટેની ચોકસાઈ માટે જો આપણે ધ્યાન રાખીએ તો આપણે એમાં છેતરપિંડીનો કે છેતરાવાનો ભય રહેતો નથી. ગ્રાહકને પોતે જેટલા રૂપિયા છે એ ખર્ચ કરે છે એટલી જ સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે એટલા માટે સરકાર દ્વારા જુદી જુદી વસ્તુઓ છે એ વસ્તુઓને પ્રમાણિત કરી અને એના લોગો કે એની નિશાનીઓ મૂકવામાં આવી છે, જે ભરોસાને પાત્ર છે. અને એ વસ્તુઓ દ્વારા આપણે ગ્રાહકને અધિકાર અથવા તો ગ્રાહકની સુરક્ષા માટે થઈ સરકાર દ્વારા આવા નિર્ણયો લીધા છે કે આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ એ વસ્તુની ગુણવત્તા, એની કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરતું આપણને વળતર મેળવવાનો અધિકાર આપણને આપવામાં આવ્યો છે. તો ગ્રાહકોની ગુણવત્તાની સારી વસ્તુ મળી રહે એના માટે જુદા જુદા વસ્તુઓના માપદંડ સરકારે નક્કી કરેલા છે, અને ખાસ પ્રકારના માર્કાવાળી વસ્તુઓ છે એ વેચાણ કરવામાં આવે છે. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ છે એના માટે ISIનો માર્કો છે, સોના ચાંદી માટે હોલમાર્કનો માર્કો છે, ઊનની બનાવટો માટે વૂલમાર્કનો માર્કો છે, ખાદ્ય પદાર્થો છે એના માટે એગ માર્કની, અને તમે જે તૈયાર પેકેટો ખરીદો છો એમાં FSSAIનો માર્કો મૂકવામાં આવેલો હોય છે. આ બધી નિશાનીઓ છે એ લગાવેલી હોય છે. ગ્રાહક છે એ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ ખરીદી વખતે જોઈ તો એને છેતરાવાની શક્યતા રહેતી નથી. આ ઉપરાંત માંસાહારી વસ્તુઓ ઉપર લાલ કલરનું અને શાકાહારી વસ્તુઓ ઉપર લીલા કલરનું નિશાન પણ કરવામાં આવે છે. હવે તમે કોઈ વસ્તુઓ ખરીદો ત્યારે આ માર્કા છે, સરકારના પ્રમાણિત કરેલા જે લોગો છે એને ચોક્કસ ધ્યાનમાં રાખી અને વસ્તુઓ છે એ ખરીદવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને આપણે છેતરાવાની શક્યતાઓ ઓછી રહે અને આપણે જેટલા રૂપિયાનું કિંમત ચૂકવી હોય એટલું જ આપણને સામું વળતર અને એટલી સારી વસ્તુ મળે એવું સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે. હવે જે ગ્રાહકને બજારમાંથી બ્રાન્ડેડ અસંખ્ય વસ્તુઓ છે એ મળે છે, પણ એ વસ્તુઓનું જ્ઞાન હોતું નથી, એટલે ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે જે દલાલો હોય છે, વચેટિયા હોય છે, એ ગ્રાહકનું શોષણ કરે છે. એટલે ગ્રાહકને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો પણ સરકારે અમલમાં લાવ્યા છે. ગ્રાહક સુરક્ષા કાયદો છે એટલે વર્તમાન બજાર વ્યવસ્થા છે એના લીધે સારી વસ્તુની ગુણવત્તા, એનો જથ્થો, કિંમત, સેવા, આમ બધી બાબતની અંદર છેતરામણીનો ભોગ છે એ ગ્રાહક બનતો હોય છે. એટલે ગ્રાહકે પોતાના અધિકાર છે એ જાણી અને એના આધારે પોતે પોતાની ખરીદીમાં પોતે ખૂબ જ ચીવટ રાખવી જોઈએ. ગ્રાહક સુરક્ષા માટે 1986ની અંદર કાયદો છે એ બનાવવામાં આવ્યો છે, જેની અંદર ગ્રાહકને 6 અધિકારો આપવામાં આવ્યા છે. પહેલો છે સલામતીનો અધિકાર, બીજો છે માહિતીનો અધિકાર, ત્રીજો છે પસંદગીનો અધિકાર, ચોથો છે રજૂઆત કરવાનો અધિકાર, પાંચમો છે ફરિયાદ અને નિવારણનો અધિકાર, અને છઠ્ઠો છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. હવે સલામતી એટલે કોઈ નુકસાનકારક ઉત્પાદન હોય તો એ સંપૂર્ણ સુરક્ષાની અધિકારની અંદર તમે એ ચીજ વસ્તુ જે ખરીદો છો એનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા જીવનની અંદર કોઈ તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય તો તમે એ કાયદા ઉપરથી તમે એની ફરિયાદ કરી મેળવવાનો અધિકાર. માહિતી મેળવતી વખતે તમે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે વસ્તુની પસંદગી કરવા માટે તમે વસ્તુની જરૂરી કોઈ પણ માહિતી હોય એ માહિતી મેળવવાનો તમને પૂરતો અધિકાર છે. ત્રીજો છે પસંદગી કરવાનો અધિકાર. તમારે વિવિધ પ્રકારની વસ્તુઓ તમને દુકાનદાર બતાવે, સેલ્સમેન અનેક પ્રકારની વસ્તુ બતાવે, પણ તમારે છેલ્લે પસંદ કરવાની છે
કે કઈ વસ્તુ મને વધારે અનુકૂળ આવશે. એટલે પસંદગી કરવાનો અધિકાર પણ આપણને આપેલો છે. રજૂઆત કરવાનો અધિકાર, ગ્રાહકના હિતોના રક્ષણ માટેની વાત હોય તો તમે ગ્રાહક સુરક્ષા મંડળની અંદર યોગ્ય રજૂઆત કરી અને તમારો અધિકાર છે કે તમને કોઈ મુશ્કેલી પડી હોય કોઈ પણ વસ્તુ માટે તો તમે એની ફરિયાદ પણ કરી શકો છો. ફરિયાદ અને નિવારણનો અધિકાર છે કે તમે કોઈ વસ્તુ ખરીદી અને ખામીવાળી નીકળી કે ખરાબ નીકળી તો એ છેતરામણી માટે થઈને તમે તમારું નુકસાન જે થયેલું છે એના વળતર મેળવવા માટે તમે અધિકાર છે તમને, એટલે તમે ફરિયાદ કરવાના અધિકારી છો. અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર, આ અધિકારથી જીવનભરમાં માહિતીસભર ગ્રાહક બને એની જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર પણ તમને મળેલો છે. જેથી કરીને ગ્રાહક છે એ પોતે દરેક વસ્તુનું જ્ઞાન છે એ મેળવી અને એના અધિકાર પ્રમાણે તમે વસ્તુઓ છે એ ચલાવો અથવા તો વસ્તુઓ છે એ ખરીદી શકો. હવે ગ્રાહક શિક્ષણથી છેતરપિંડીથી તમે બચી શકો છો, પણ ખરીદી વખતે તમારે કેટલીક બાબતો છે એમાં સાવચેતી રાખવી જોઈએ અને એ તમારી ફરજ બને છે, જે તમને તમારી ટેક્સ બુકમાં પણ આપેલી છે કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો ત્યારે પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. પાકું બિલ લ્યો એટલે તેમાં જીએસટી વાળું બિલ આવશે, તમારે સરકારને ટેક્સ ચૂકવવાનો આવે. વેપારી તમને એમ કે તમે કાચું બિલ લઈ જાઓ ને, હું તો અહીં બેઠો જ છું, તમારે ટેક્સના આટલા ભરવા નહીં ને. પણ સરકારને જે ટેક્સ મળે છે એના બદલામાં આપણને ઘણી બધી સુરક્ષા મળતી હોય છે. એટલે પાકું બિલ લેવાનો હંમેશા આગ્રહ રાખવો જોઈએ. તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદો તો આઈએસઆઈ માર્કાવાળી જ ખરીદવાનો તમારે આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત ગેરંટી વોરંટી જે કાર્ડ હોય એની અંદર દુકાનદારના સહી સિક્કા કરેલા છે એનું ધ્યાન ખાસ રાખવું જોઈએ અને એ સમય સુધી સાચવવા જોઈએ. ખોવાઈ જાય તો એનો ગેરંટી વોરંટી પીરિયડનો કાંઈ મહત્વ રહેતું નથી. સોના ચાંદીના જે ખરીદી કરો છો તમે ઘરેણાની, એમાં હોલમાર્કવાળા દાગીના છે એ પણ જ ખરીદવાનો પ્રકાર તમારે આગ્રહ રાખવો જોઈએ. અને કોઈ પણ પ્રકારનો ટેક્સ બચાવવાની વેપારી વાત કરે તો એની વાતમાં આવ્યા વગર હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો જોઈએ. બિલમાં એની શુદ્ધતા, કિંમતની ઘડાઈ, પછી આ બધી વિગતો એને લખેલી હોય છે, બરાબર, અને તેની ચોકસાઈ આપણે કરવી જોઈએ કે તેને લખી છે કે નહીં. તમે ખાદ્ય પદાર્થો જે ખરીદો છો એમાં એક માર્કનો માર્કો છે કે નહીં, અને જે તૈયાર વસ્તુઓ ખરીદો છો એમાં FSSAIનો માર્કો લગાવેલો છે કે નહીં, કઈ કંપનીનું પેકેટ છે, એનો બેચ નંબર કયો છે, ઉત્પાદનની તારીખ કઈ છે, એની એક્સપાયરી ડેટ કઈ છે, એમાં કયા કયા વસ્તુઓ વપરાણી છે, આ બધી વસ્તુઓ તમારે જાણવી જોઈએ. તમે જે દવાઓ ખરીદો છો એને પ્રિસ્ક્રિપ્શન સાથે તમારે ખરેખર ખરાઈ કરવી જોઈએ કે આ જે પ્રિસ્ક્રિપ્શનમાં ડૉક્ટરે લખી દીધેલી છે એ જ દવા અને એટલા જ પાવરની દવા છે કે નહીં, એની ઉત્પાદનની તારીખ કઈ છે, એની એક્સપાયરી ડેટ કઈ છે, આ બધી તપાસી લેવી જોઈએ. અને જો જેનરિક દવાઓ મળતી હોય તો પહેલાં એ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે એ પ્રમાણમાં સરકારની સસ્તી અને ગુણવત્તાવાળી દવાઓ હોય છે. કપડામાં કલર, કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ આ બધું ચેક કરી અને ખરીદી કરવી જોઈએ. પેટ્રોલ કે સીએનજી તમે પંપ ઉપર મીટર ઝીરો છે કે નહીં તે ચેક કરીને પછી વાહનમાં ઈંધણ તમારે ભરાવવું જોઈએ. ગેસનો બાટલો જ્યારે દેવા માટે આવે ત્યારે એનું વજન પણ તમારે પૂરેપૂરું ચકાસવું જોઈએ. આપણે જેટલા સાવચેત રહેશું તેટલા જ તે આપણે છેતરાવાનો ભય નહીં રહે. તમે કોઈ શૈક્ષણિક સંસ્થાઓની વાત તમે ફી ભરવા માટે જતા હોય તો એ ફી ભર્યાની રસીદ છે એ ખાસ મેળવી લેવી જોઈએ, બરાબર. આ ઉપરાંત જીવન વીમા પોલિસી છે, જીવન વીમા પોલિસી છે એની શરતો છે એ સમજી અને પછી પોલિસીનો દસ્તાવેજ છે એ સાચવીને રાખવો જોઈએ ને પછી જ પોલિસી તમારે લેવી જોઈએ. બિનજરૂરી ખોટી ખરીદી કરવી ન જોઈએ. ખોટા ભેટ કૂપન કે સેલ કે ઇનામી યોજના છે આવી બધી લોભામણી જાહેરાતથી ક્યારેય પણ છેતરાવું જોઈએ નહીં. અને એ બધાને ધ્યાનમાં રાખ્યા વગર આપણને જરૂર પૂરતી વસ્તુ જ ખરીદવી જોઈએ. ઘણી બધી વખતે આવી વર્તમાનપત્રમાં એવી જાહેરાતો આપવામાં આવે છે એના કારણે લોકો એક કે બીજા કારણે છેતરાતા હોય છે. 15મી માર્ચના દિવસે ભારત સરકારે વિશ્વ ગ્રાહક દિવસ છે એ ઉજવે છે.
અને 24મી ડિસેમ્બર છે એ રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઓળખવામાં આવે છે, ઉજવવામાં આવે છે. સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષાની જે ફરિયાદો હોય છે એના માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. 1800-233-0222 એ નંબર હેલ્પલાઇન નંબર છે. ગ્રાહક માટે ઘણી બધી વખતે ટીવીમાં ને તમે જાગો ગ્રાહક જાગોની જાહેરાતો જોતા હો છો, એટલે સરકાર છે એ ગ્રાહકો માટે ઘણી સુવિધાઓ ઊભી કરેલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે આપણે જે વસ્તુઓ કપડાની બજારમાંથી તૈયાર ખરીદી કરીએ છીએ એ બનાવવા માટે કપડું કઈ રીતે આવતું હશે. તો તમને તમારા પાઠની અંદર જ છેલ્લે કાપડ બનાવવા માટે કપાસી કાચો માલ છે એના વાવેતરથી લઈ અને શર્ટ પેન્ટના વેચાણ સુધીની બજારની આખી શૃંખલા છે એ કેવી રીતે જોડાયેલી છે એના વિશે આપણે જાણીએ. તો કે સૌથી પહેલાં કપાસ છે એનું બિયારણ વાવવામાં આવે. બિયારણની દુકાનેથી ખેડૂત છે એ બિયારણ લઈ આવે છે અને કપાસ છે એનું બિયારણ વાવે છે. વરસાદ જૂન મહિનામાં આવે એટલે પહેલા જ વરસાદની અંદર ખેડીને ખેતર તૈયાર રાખ્યું હોય એમાં કપાસિયાના બી વાવી દે છે. વાવણી લાયક થઈ જાય વરસાદ એટલે 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુરો ફૂટી નીકળે છે. વરસાદના લીધે કપાસની સાથે સાથે નીંદામણ ઉગી નીકળતું હોય છે. કપાસના છોડની ફરતે જે નીંદણ હોય એને દૂર કરીને ખેતર એકદમ ચોખ્ખું કરવામાં આવે છે. અને વરસાદ સારો પડે એની સાથે સાથે રાસાયણિક ખાતર પણ નાખી દે છે. એટલે નવરાત્રિ સુધીની અંદર તો ખેતરની અંદર જુઓ તો તમારા માથા સુધી એટલે કે 5-6 ફૂટ ઊંચા કપાસના ખેતર લહેરાવા લાગે છે અને એમાં ફૂલ ખીલે છે અને મોટા મોટા ઝીંડવા આવે છે. જે ઝીંડવામાંથી સફેદ કપાસ છે એ બહાર દેખાવા લાગે છે. મજૂરો દ્વારા આ કપાસ વીણી અને ગાસડી બાંધી અને ઘરમાં મુકાવવામાં આવે છે. છેલ્લે વરસાદ ઓછો થવાથી ખેતરની અંદર કપાસનું ઉત્પાદન જેટલું થાય છે એ કપાસના ઉત્પાદનને લઈ અને ખેડૂત છે એ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે જાય છે. યાર્ડમાંથી વેપારી દ્વારા કપાસ છે એને ખરીદવામાં આવે છે અને એનું વળતર છે એ ખેડૂતને તરત જ મળી જાય છે. અને ત્યાર પછી જે કારખાનાના માલિક હોય છે એ જીનમાંથી આ કપાસમાંથી કપાસિયા અલગ કાઢી અને તેલ કાઢનાર વેપારીને વેચી દે છે. તમે સૌ જાણો છો કે આપણે કપાસિયાનું તેલ છે એ ખાદ્ય તેલ તરીકે વાપરીએ છીએ અને એનો ખોળ જે નીકળે છે એ પશુ આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે જીનિંગ જે મિલ હોય, કપડાની મિલ હોય, એની રૂની ગાસડી છે એ તૈયાર થાય છે. એ રૂની ગાસડીમાંથી દોરા બનાવતી જે સ્પિનિંગ મિલ હોય છે એની અંદર મોકલવામાં આવે છે. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલ છે એ ખરીદીને બહાર લઈ જાય છે અને એમાંથી કપડાના તાકા છે એ તૈયાર થાય છે. કપડાના તાકા તૈયાર થાય એટલે ડાઇંગ મિલની અંદર એને કલર કરવા માટે, પ્રિન્ટ કરવા માટે મોકલી દેવામાં આવે છે. તેમાંથી એ ફેક્ટરીની અંદર જાય છે અને ફેક્ટરીની અંદરથી અલગ અલગ માપનું કટિંગ કરી, સિલાઈ કરી અને તૈયાર શર્ટ પેન્ટ છે એ બનાવવામાં આવે છે. પછી તેના ઉપર લેબલ લાગી બોક્સમાં પેક કરી અને જથ્થાબંધ માલ છે એ વિદેશની અંદર મોકલવામાં આવે છે અને બજારની અંદર વેચવા માટે પણ મોકલવામાં આવે છે. આપણા શહેરની અંદર જે મળતા શર્ટ પેન્ટ છે કે ગામડાની બજારમાં મળતા જે શર્ટ પેન્ટ છે એ બનાવવા માટે કપાસથી લઈ અને શર્ટ પેન્ટ બનાવવા સુધીનું આખું સફર આપણે જોયું. કાચો માલ તૈયાર થાય છે ત્યારથી લઈ અને કેટલા બધા લોકો છે એની પાસેથી પસાર થાય અને છેલ્લે ગ્રાહક સુધી કપડું પહોંચે છે. ઓછામાં ઓછી મહેનત છે એ આપણે ખરીદી કરી અને આપણે કોઈ પણ પ્રકારની મહેનત નથી પડતી, પણ કપડું બનાવવા માટે બીજા ઘણા બધા લોકોની મહેનત એમાં જોડાયેલી હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. રિવિઝન વિડીયોની અંદર ફરીથી આપણે મળશું.